તો આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં ખાડીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં મીઠી ખાડીઓ ઓવરફ્લો થતા અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે। આ સાથે 2 વર્ષીય બાળક પણ ડૂબ્યો હતો। શ્રમિક પરિવારનો 2 વર્ષીય બાળક ડૂબ્યો। ખાડીપુરમાં પાણીમાં ડૂબવાથી બાળકનું મોત થયું છે। બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। તો આ સાથે સુરતમાં અવિરત વરસાદના કારણે મીઠી ખાડી ઓવરફ્લો થતા અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે, જેમાં એક બાળકનો જીવ ગયો છે। બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો સુરતમાં અવિરત વરસાદી માહોલ જામ્યો હતો। સતત વરસાદ વરસતા અનેક નદી નાળા છલકાયા છે। બીજી તરફ મીઠી ખાડી છે તે પણ ઓવરફ્લો થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। લોકો પરેશાન થયા છે। બીજી તરફ 2 વર્ષીય બાળકનો જીવ ગયો છે। 2 વર્ષીય બાળકનું મોત થયું છે।